નમસ્તે, જય મહાકાલ. આજનો ટોપિક કંઈક અલગ છે. એક વખત મેં મારા ગુરુજી એમને એક પ્રશ્ન કર્યો કે આપ મને જે શ્રી વિદ્યાની સર્વોચ્ચ દીક્ષા આપવા માટે તૈયાર છો, સર્વોચ્ચ મંત્ર દીક્ષા, જેના માટે એમ કહેવાય છે કે રાજ્ય પણ આપી દેવું, પોતાનું મસ્તક પણ આપી દેવું, પોતાનો પુત્ર પણ આપી દેવો, પોતાની ભાર્યા પણ આપી દેવી, પણ આ મંત્રની દીક્ષા ના આપવી. તો એવું જે શાસ્ત્રોનું કથન છે, એ મંત્ર દીક્ષા એ મંત્ર મને તમે આપવાના છો, તો હું એ મંત્ર કરી શકવાનો નથી કે એના અમુક લાખ જપ કરવા કે અમુક રીતે એનું બધું કરવું, એ મારાથી થઈ શકશે નહીં. તો તમે તમારા ગુરુમંડળને પૂછી લો કે શું કરવાનું. ગુરુજી એમ કીધું કે બેટા, તારે કંઈ કરવાની જરૂર નથી. થાય તો કરજે, થાય ત્યારે કરજે, થાય એટલું કરજે, બાકી તું મંત્ર લઈ લે. ઓકે, હવે આના ઉપરથી એક બીજી વાત કહું કે હું શું કરું છું. તો શાસ્ત્રોમાં અલગ અલગ કથન છે, અલગ અલગ વિધાનો છે કે પોતાની ઘરે જપ કરો તો એનું ફળ મળે, એના કરતાં ગોષ્ઠમાં જઈને, ગૌશાળામાં જઈને કરો તો વધારે ફળ મળે. એના કરતાં પણ વધારે ફળ મળે જ્યારે એ ગૌશાળા વૃષહીન હોય. વૃષહીન હોય એટલે જેમાં નંદી મહારાજ ન હોય એવી ગૌશાળા હોય, તો એનો મહિમા ઓર છે. પછી પર્વતની ટોચ ઉપર બેસીને કરો તો આટલા ગણું ફળ મળે છે, ગુફામાં બેસીને કરો તો આટલા ઘણું ફળ મળે છે, તીર્થમાં બેસીને કરો તો આટલા ઘણું ફળ મળે છે. પવિત્ર નદીઓ છે કે જે ગંગાજી છે, એવી પવિત્ર નદીઓ છે, એમાં આપણે જપ કરીએ તો એનું આટલા ઘણું ફળ મળે છે. એમાં 10 ગણું, 100 ગણું, 1000 ગણું, 10,000 ગણું એવા માપ છે ઉત્તરોત્તર. પછી ગ્રહણ કાળ દરમિયાન ફળ વધારે છે. ગ્રહણ કાળ દરમિયાન જે જપ તપ કરીએ એનું ફળ પણ ખૂબ જ કીધું છે. પછી અક્ષય તૃતીયા આવે, અક્ષય તિથિ આવે, એમાં પણ ખૂબ જ ફળ કીધું છે. પછી યુગ સંધાન તિથિ આવે, મનવાદી તિથિ જેને કે 4 તિથિઓ વર્ષમાં આવે છે. એક તિથિ છે જે સતયુગ શરૂ થયો એની તિથિ, પછી ત્રેતાયુગ શરૂ થયો એ તિથિ, પછી દ્વાપર શરૂ થયો એ તિથિ, અને કલિયુગ શરૂ થયો એ તિથિ. તો એ સંધિકાળ છે. સંધિકાળની જે તિથિઓ છે એનું ખૂબ જ મહત્વ છે. તો આ રીતે આમ છે. ઉપરાંત પવિત્ર વૃક્ષની છે, બિલીના વૃક્ષની છે, પીપળાના વૃક્ષની છે, એનું અમુક ઘણું ફળ કીધું છે. શિવાલયમાં બેસીને કરવાથી એનું અમુક ઘણું ફળ કીધું છે. માતાજીનું જે મંદિર હોય એમાં બેસીને કરવાથી, તુલસી વનમાં બેસીને કરવાથી એનું અમુક ઘણું ફળ કીધું છે. પણ શાસ્ત્રોમાં નિર્વિવાદપણે યુનેનિમસલી શાસ્ત્રોએ એક વાત કીધી છે કે સૌથી વધારે ફળ તમને તમારા સદગુરુની નિશ્રામાં બેસીને જે જપ કરો એનું અનંત ગણું છે, કોટી ગણું છે. તમારા જે સદગુરુ છે, તમારા જે મંત્રદાતા ગુરુદેવ છે, એ ગુરુદેવની સન્નિધિમાં, એના સાનિધ્યમાં, એની નિશ્રામાં, એના ચરણોમાં બેસીને, એની સન્મુખ રહીને, એની સેવા કરતા કરતા તમે જે જપ કરો છો ગુરુમંત્રના, એનું કોટી કોટી ગણું ફળ છે. અને એનાથી વધુ ફળ ક્યાંય કોઈ જગ્યાએ મળતું નથી. એનાથી વધારે ગણું ફળ તમને કોઈ તીર્થોમાં નથી મળતું, કોઈ સંધિકાળમાં નથી મળતું, ગ્રહણમાં નથી મળતું. એટલે જ્યારે સદગુરુ ભગવાનની હાજરી હોય, તમારા સદગુરુ મંત્રદાતા સદગુરુની હાજરી હોય, તમને એ તક મળી છે કે તમે એની ફિઝિકલ પ્રેઝન્સમાં છો. તો ફિઝિકલ પ્રેઝન્સમાં છો તો પછી મેન્ટલ પ્રેઝન્સમાં પણ રહો. ફિઝિકલ પ્રેઝન્સને મેન્ટલ પ્રેઝન્સથી દીપાવો, અને એ ફિઝિકલ પ્લસ મેન્ટલ પ્રેઝન્સને તમે વાપરો મંત્ર જપમાં, પરમાત્માની સુરતામાં. અને એવી કોશિશ કરો કે મંત્રના અધિષ્ઠાતા દેવ અને તમારા સદગુરુ બંને એક જ છે. મંત્રના અધિષ્ઠાતા દેવ
એ જે દેવને મંત્ર પ્રતિપાદિત કરે છે, એ મંત્રના જે ઈષ્ટ દેવ છે, એ જ તમારા ગુરુ છે. એ ગુરુ ભૌતિક રૂપે પંચ મહાભૂતના શરીરમાં તમારા દેવ જ છે, તમારા ઈષ્ટ, તમારા ઉપાસ્ય. આવી રીતે આમ દ્રઢપણે ચિંતવીને તમારે મંત્ર જપ કરો તો એનું કોટી કોટી ઘણું ફળ છે. પણ ત્યાં કપટ ન ચાલે, ત્યાં કપટ નહીં ચાલે, ત્યાં પોલિસી નહીં ચાલે. તમને રિયલમાં તમારા ગુરુ ઉપર શ્રદ્ધા હશે, સાચી જ શ્રદ્ધા હશે. કેવા ખાતર ગુરુ કહેતા હશો તો નહીં કામ થાય, બોલવા ખાતર બોલતા હશો તો કામ નહીં થાય. પણ સાચી જ જો તમે તમારા સદગુરુને સદગુરુ જ માનતા હશો, એને ભગવાન જ માનતા હશો, તો તમને એના સાનિધ્યમાં કરેલા જપનું કોટી કોટી ઘણું ફળ મળે છે. અને એનાથી વધારે ફળ કોઈ જગ્યાએ, કોઈ તિથિમાં, કોઈ સ્થાને મળતું નથી. ઉપરાંત હવે સદગુરુનું સાનિધ્ય દર વખતે શક્ય નથી. તો જ્યારે જ્યારે તમે વાહન લઈને ઓફિસે જાઓ છો, એક ચતુષ્પદ આવ્યો, ચતુષ્પથ, ચોક આવ્યો, ચતુષ્પથ, ચોક. તો ચોકમાં જપ કરવાનું બહુ ફળ છે. ટ્રાફિક સિગ્નલ છે, તમારું વાહન ત્યાં થોભેલું છે, તો એ સમયનો એમાં ઉપયોગ કરો. તમારા ગુરુ પ્રદત્ત મંત્રનો જપ કરો. ઓકે, તમે કોઈ તીર્થયાત્રામાં નીકળ્યા છો તો ચાલતા ચાલતા જપ કરો. શિવ મંદિર દર્શન કરવા ગયા છો તો મંદિરમાં જેટલી વાર છો એટલી વાર જપ કરો. અને કોઈ સંતને મળવા ગયા છો, કોઈ સત્સંગ ચાલે છે તો એ દરમિયાન જપ કરો. ઉપરાંત તમે કોઈ યજ્ઞમાં ગયા છો દર્શન કરવા તો યજ્ઞ મંડપમાં બેસીને કરો. જેટલી વાર તમે બેસો એટલી વાર. તમે ભાગવત કથામાં ગયા છો તો ભાગવત કથા તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો વાંગમય દેહ છે. ભાગવત છે, શ્રીમદ ભાગવત એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો વાંગમય દેહ છે, વાણીમય દેહ છે. બરાબર. ઇટ ઇઝ એઝ ગુડ એઝ ધ લોર્ડ હિમસેલ્ફ, ધ ગોડ થાઉ સેલ્ફ. એ સ્વયં ભગવાન જ છે. ભગવાન પુસ્તકાકારે છે, ભગવાન વાંગમય રૂપે છે. તો જ્યાં ભગવત કથા થતી હોય, ભાગવત કથા થતી હોય, ત્યાં ભગવાનની હાજરી હોય જ, ભગવાનના પાર્ષદોની હાજરી હોય. એક કથા સાંભળવા સૂક્ષ્મમાં અનેક મહાત્માઓ, સિદ્ધો બિરાજતા હોય. પછી કોણ કથા વાંચે છે, કેવી કથા વાંચે છે, એ ઇટ ઇઝ ઇમમટીરિયલ. પણ ત્યાં હોય અને હોય જ. સ્થૂળ રૂપમાં પણ હોય, સૂક્ષ્મ રૂપમાં પણ હોય, કારણ રૂપમાં પણ હોય. તો એ દરમિયાન તમે જપ કરો. ભલે તમે અનુષ્ઠાનો નથી કરી શકતા, ફોર એક્ઝામ્પલ હું નથી કરી શકતો, હવે મારી પાસે સમય તો છે પણ ક્ષમતા નથી કે હું બેસીને કરી શકું. તો કરવાનું શું, રોયા રાખવાનું, શું કરવાનું? તો આટલું તો કરી શકાય, સહજ રીતે આટલું તો થઈ શકે. અને જ્યારે જ્યારે તમે કોઈ માતૃ સ્વરૂપને જુઓ, પછી એ બાલા હોય, યુવતી હોય, પ્રૌઢા હોય કે વૃદ્ધા હોય, તો તમારી ઉપાસ્યા ભગવતી જે છે, ફોર એક્ઝામ્પલ બાલા ત્રિપુર સુંદરી છે, તો કોઈ નાની બાલિકાને તમે જુઓ તો બાલાનો મૂળ મંત્ર જપો. તમને જે ગુરુએ આપેલો છે બાલાનો મૂળ મંત્ર જપો. તમને 16 વિદ્યા આપેલા છે, તો કોઈ યુવતીને તમે જોવો છો, 15-16 વર્ષની દીકરી છે અને તમે જોવો છો, તો એ વખતે તમે 16 મંત્રના જપ કરો. તો કોઈ સૌભાગ્યવતી સ્ત્રી ત્યાં તમે ઘરે ગયા છો, એ તમારી બેન પણ હોઈ શકે, તમારી દીકરી પણ હોઈ શકે, તમારી ફ્રેન્ડ પણ હોઈ શકે, તો ત્યાં એને સન્મુખ 16 જપ કરો. જ્યારે કોઈ પ્રૌઢાને જુઓ છો, વૃદ્ધાને જુઓ છો, વિધવાને જુઓ છો, તો મનોમન ભગવતી ધુમાવતીને યાદ કરો, એને પ્રણામ કરો. જ્યેષ્ઠા લક્ષ્મી છે. તો આવી રીતે થઈ શકે છે. અને આવી રીતે કરશો તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ
અનુષ્ઠાન. આમાં વાત એવી છે કે ગુરુએ આપેલા મંત્ર, કોઈ પણ મંત્ર આપેલો હોય, એ મંત્રના જેટલા અક્ષર હોય એટલા લાખ તમારે જપ કરવા પડે. ફોર એક્ઝામ્પલ, બાલા ત્રિપુર સુંદરી છે, ભગવતી બહુચરા, એનો જે મૂળ મંત્ર છે એનું નામ શક્તિ મંત્ર છે. એ શક્તિ મંત્રના 3 બીજ છે, એટલે 3 જ અક્ષરનો કે 3 જ બીજનો એ મંત્ર છે બાલાનો, ભગવતી બાલાનો. તો એના 3 લાખ જપ કરવાનું વિધાન છે, એટલીસ્ટ 3 લાખ કરવા જોઈએ. અચ્છા, કલિયુગે ચતુર્ગુણા પ્રોક્તા, કળિયુગમાં 4 ગણા કરવા પડે તો 12 લાખ કરવાના છે. પછી એનું દશાંશ હોમ, દશાંશ તર્પણ, દશાંશ માર્જન, દશાંશ બ્રહ્મભોજન, એ બધું કરવાનું છે. તો એ સમય અને શક્તિ માગી લે છે, અને એક દ્રઢ સંકલ્પ શક્તિ માગે છે, એ અનુકૂળતા માગે છે સમયની. એ બધું આપણે નથી કરી શકતા. તો આપણે જે કરી શકીએ એ મેક્સિમમ કરવું જોઈએ. જ્યારે જે થઈ શકે, જેટલું થઈ શકે એટલું પરિપૂર્ણ રીતે કરવું જોઈએ. અને તો પણ ભગવતી તો પરમ દયાળુ છે. ભગવતીની કરુણાનો તો કોઈ પાર નથી. આવી રીતે કરીએ તો પણ આપણે સદગુરુ ભગવાનની કૃપાથી, ગુરુમંડળની કૃપાથી, ત્રિઓઘના જે ગુરુઓ છે, દિવ્ય ઓઘ ગુરુઓ છે, સિદ્ધ ઓઘના ગુરુઓ છે, મનુષ્ય ઓઘના ગુરુઓ છે. ગુરુઓના 3 ઓઘ છે, 3 ક્લાસિફિકેશન્સ છે. એ 3 ગુરુઓની આપણી પર કૃપા થશે, કારણ કે તમારી સુરતા સતત એમાં છે. થઈ શકે તો કરવાના જ છે, નથી થઈ શકે એમ તો આ કરવાનું છે. પણ કાંઈ નથી કરવાનું એવું નથી, કંઈક કરવાનું છે, અને આ રીતે કરવાનું છે. ઓકે, જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ, જય ભગવતી. ઓમ.